સીધી માથી જ લાકડી પડી કેમ છો મારા કલેજાઓ? તો આજ આપણે ઘણા દિવસો પછી ફાઇનલી આપણા ચેનલમાં વિડીયો આવવાનો છે. કેટલા ટાઈમ? લગભગ 2 થી 3 વર્ષ થઈ ગયા છે. ના 4 વર્ષ થઈ ગયા. 4 વર્ષ થઈ ગયા છે. આજ વિચારે 4 વર્ષ પછી ડાયરેક્ટ ગિરનાર. 4 વર્ષ પછી ફાઇનલી ગિરનાર આવી ગયા છે. સાઉન્ડ મૂકવા ગયો. સાઉન્ડ નો લઈ જાવ મને ખબર જ હતી. કેલેરા મુક કાર્યકર કે હાઈટ આપને મારે યસ જો પડે હે કોણ બો ના પડી કરની ના પડી એકદમ નહીં વગાડી તો વગાડવું નથી પછી હું ભેગું લઈ જાઉં. તો મિત્રો ફાઇનલી આજે 4 વર્ષ પછી અમે વિડીયો અપલોડ કરશું યુટ્યુબની અંદર. ને આજે પ્લાન હતો ગિરનાર ચડવાનો, તો અહીંયા આવી ગયા છીએ. ખાસ કરીને જો તમે લોકો અત્યારે ગિરનાર આવતા હોય ને તો હાલ અહીંયા નિયમ થોડાક કડક થઈ ગયા છે. એટલે પ્લાસ્ટિક તો જો કે પહેલેથી બેન જ છે, એટલે એ તો ક્યારેય લેવાનું થતું નથી. બસ સ્પીકર છે કોઈ એવો સિસ્ટમ આપણી પાસે હોય જેનાથી જંગલમાં અવાજ કરતા હોય, એ બધું હાલ પૂરતું બંધ છે. તો એવી કંઈ વસ્તુ લઈને ના આવું. જો હજી તો ગિરનાર આવ્યા છીએ, 10 પગથિયા ચડ્યા છે. ત્યાં જો વરસાદ ચાલુ થઈ ગયો છે. અને આપણે અત્યારે ગિરનારમાં વરસાદની મજા લેવા જ આવ્યા. કારણ કે ગિરનારમાં જે વરસાદની મજા છે ને, આ વાતાવરણની, એ વાત આખી અલગ. અને એ જ મજા માટે આપણે સ્પેશિયલી આજ વરસાદમાં ગિરનાર ચડવાનો પ્લાન કર્યો છે. હું ક્યારે ગિરનાર ચડ્યો નથી, ફર્સ્ટ ટાઈમ ચડું છું. જોઈએ શું થાય, કારણ કે આટલી બધી સીડી મેં ક્યારે ચડી નથી. ફાઇનલી ગાઈસ આપણે આ ચેકઆઉટ કરી લીધું છે. થોડું ઘણું આટું આવે છે કવર. જોઈશી હવે ચડાય છે કે નથી ચડાવતો. આગળ હવે આપણે નીકળી ત્યારે ખબર પડે કેટલા પગથિયે ચડાય, પાણી કેવું છે ને વરસાદ કેવું છે. તમે જોઈ શકો છો અહીંયા વરસાદ એવો સારો એવો પડી રહ્યો છે. પાણી બહુ આવે છે ને. તો આપણે ફાઇનલી 9:30 વાગે ચાલુ કર્યું ચડવાનું. હવે જોઈશી કેટલા વાગે ચડાય છે. હજી 100-150 પગથિયા ચડ્યા છે. લગભગ 1-1.5 વાગી જાય ઉપર ચડશી તાલાગીમાં તો નહીં. 1-1.5 વાગી જાય ઉપર. થોડોક વિહામો ખાય પછી જૂની સીડી ભાઈ જવાનું છે. અને એ મોજ જો આવે. હા અત્યારે અને સારું એવું લોકેશન છે. અમારા આગળ અમારા શું કે યશભાઈ જાય છે. કારણ કે અમે કઈ જોયું નથી, બધું દેખાડવા લઈ આવ્યા છે. હું જોવા જ આવ્યું. શું લાગે તને ચડાઈ જાય? હા ટ્રાફિક તો બહુ ઓછા છે, હા પણ જબ તક તોડે કે નહીં તબ તક છોડો દે. આઈ વિલ બી ટ્રાય. બસ આવો નજારો આવ્યા રાખે. નજારો છે જોવા લાયક, એમાં ના નહીં. હું તો નવરા પડો તો એકવાર આવો.
કોને એકાદી ટ્રીપ કરો. હજી પગથિયા 100 ચડ્યા છે અને આને જો આ જુઓ અમારા ભાઈ લાકડીનો ટેકો ચાલુ કરી દીધો. અડધી જિંદગી બીજાના ટેકે ગઈ, હવે લાકડીનો ટેકો લીધો. કેટલા થયા છે? ડખો થઈ ગઈ હાથમાં. કેટલા થયા છે બોલતો? હજારો. હજી 1000 તો નહીં થયા હોય. ના ના હે 1000 તો ચડી ગયા. 1000 પછી આ બાજુ ઉપર ગયો ખૂણામાં. હવે કાંઈ હવે જાજે નથી. 8000 9000 કેટલા? બસ હવે ખાલી 9000 છે. આમ 1000 માં છે ને ચેટી પાકી ગઈ. 23 હજી 9000 કરવાનું. શું થયું ભાઈ? હા અનુભવની તો વાત જ ના પૂછો. અનુભવ અનુભવ સારો રહ્યો. અનુભવ તો સારો જ રહ્યો, પણ થયું થયું છે એ હજી પગથિયા 2000 ચડ્યા છે. 2000 પગથિયા ચડ્યા. હા ભાઈનું પૂરું થઈ ગયું છે. વાંધો નહીં, હવે એટલું બધું નથી. થોડુંક હશે હે ભાઈ. હવે 7-8 પગે છે, 1000 કહે છે. જોજી કેટલા છે ભાઈ? 8,000 જેવા છે. 8,000 થોડો ઘણો શરબત પી લે, થોડી ઘણી એનર્જી આવી જાય. એનર્જી હજી છે. હે છે જ હજી. એનર્જી છે. હા પૂરેપૂરી છે. આ શું કરવા લીધું? હજી 2000 પગથિયા ચડ્યા છે. હજી 2000 એ નહીં થયા હોય. 2000 છેટલા ગીને પોગી જાય તો વાત અલગ છે. આ બાજુ રાખ. હવે તો પૂગું જ જોવે ને. 2000 પગથિયા ચડી નાની મોજ છે હો. નીચે તો બધાય પીતા જ હોય. આવો કંઈક પી લીધું? બસ હા ભાઈ અમારે પી ગયા. જો ભાઈ અમે આજે ત્રણેય પી છીએ. શું કેવું ભાઈ તારું? હવે મોજ લેવી ક્યાં આવવાનું? ગિરનાર હે ગિરનાર ઓ જોયું ને? આવો તો ખરી યાર એકવાર તમે. લોકેશન તો જો. વરસાદ આવે ધીરો ધીરો. 3-4 હજાર પગથિયા ચડી ગયા છે. આમ તો કાંઈ દેખાતું જ નથી. જોઈ લો. શું કે ભાઈ, કેવી મજા આવે છે? ફૂલ તમે ત્યારે આવવું હોય એટલે એકદી ટાઈમ લઈ લ્યો તમે. તમે ઓલું ચાલુ રાખો આવવાની બાકાજી કી. હા તમે ખાલી પ્લાન બનાવ્યા રાખો મારા કલેજ અમે આવી જશું. અમે સમજી ગયા? પ્લાન બનાવ્યા રાખો, અમે આવી જાય. બાકી એવું લોકેશન જોવું હોય ને ઘર બેઠા ના દેખાય, અહીંયા આવવું પડે. બહુજી બસ ભાઈ જિંદગીમાં મોજ લેવી હોય ને એકવાર ગિરનાર આવો, લોકેશન જોવાનું ખાલી. આપણો ભાઈ જાય છે, એકવાર લોકેશન જોઈ લ્યો. આવ્યા પાછળ રહી ગયા હતા બહુ. તમે ગયા પાછા થોડા ગોરી કાંઈ. આવ્યો આવ્યો. તમને શું લાગે અમે પાછા આવી જાવ એમ? ઈ વાતમાં હજી માન તો લેવો. ઉતરી ગયા હતું કે હવે ભાઈ પૂરું થઈ ગયું. આ બે ભાઈડા હતા, લડી લઈએ અમે. કમબેક તો કરીને જ રહી અમે. હું પણ થતું જ નથી ભાઈ. હવે શું કહેવાનું તમારું? ચડાઈ ગયા હજી? ગંગા. હે ચડવાનું જ છે. હા ચડાઈ જાય એટલે ગૌમુખી ગંગા. હા 20 મિનિટની વાત હતી. 20 મિનિટ વાટ જો. अगर रास्ता की परवाह करूंगा तो ફરી થોડાક मंजिल तू અડધી કલાક પૂરા લાગે. મન જાયગી. પછી એમ સમજી લે હવે આ બે છે ને નક્કી કરી લીધું. અમે હવે બહુ પાછા પૂરા આવડા આવતા નહીં. નહીં ભેગા થઈ જાય રસ્તામાં. જોઈને ભૂખી ગયા હો કલે જાઓ. આવ્યા નહીં ને તમે બે? કેમ મોજ આવે પણ ભૂખ્યા ભાઈ? કા અહીંયા માયનું હોય થવાનું જ હોય.
ઘરેથી નીકળ્યા હોય ને કામ કરવું એ થાય જ. આ જોઈ લ્યો પણ લોકેશન કાંઈ ઘટે એમ નથી હો. જો છો ને તમે જોયા રાખો ખાલી. આ નદી જો 50 પગથિયા બાકી એટલે હવે પૂરું હમણાં. તમારે તમે બેઠા રહ્યો મારે કલે જાઓ તમારું કામ નથી સમજી ગયા. આ યુનિવર્સિટીની મોજ છો ભાઈ. લોકેશન તો જોવો એકવાર. હજી આગળ જવાનું છે આપણે. હજી એક નવું લોકેશન નહીં બતાવશે. શું કેવું ભાઈ? હા 100%.